વિક્રમ સંવત 2080 શ્રાવણ સુદ 14 તારીખ 18/8/2024 રવિવાર. વાલા ભક્તો, આવતીકાલે પવિત્ર રક્ષાબંધનનો દિવસ છે. ભગવાન સ્વામિનારાયણે સમગ્ર માનવ સમાજને ભક્તિ રૂપી સંપત્તિ ભેગી કરવા માટેનો પવિત્ર આદેશ આપ્યો છે કે પરમાત્માની ભક્તિ, ત્યાગ, વૈરાગ, વિશ્વાસ, શ્રદ્ધા, ભગવાન સંત ભક્તોની વિશે અતિશય આત્મીયતા એ રૂપી સંપત્તિ ભેગી કરશો તો તમને બહુ કામ લાગશે. બાકીની સંપત્તિ જીવન જ્યાં સુધી આપણું છે, આ લોકમાં જ્યાં સુધી આપણું અસ્તિત્વ છે ત્યાં સુધી જ મદદ કરી શકશે. પછી સ્મશાનથી બધા સંબંધો છૂટશે. આ લોકના બધા જ વ્યવહારોના, ધન સંપત્તિના અને કહેવાતી બધી જે કંઈ આપણી સંપત્તિઓ, એનો સંબંધ તો સ્મશાન સુધી જ રહેવાનો. પરંતુ આ શરીર જ્યારે સ્મશાનમાં ઘરના આંગણેથી છેલ્લી યાત્રામાં જ્યારે નીકળશે અને સ્મશાનમાં વિરામ પામશે, ત્યાંથી બધા સંબંધો, બધા જ હક આ લોકના અને બધી ધન સંપત્તિ, બીજું ત્રીજું બધું જ એનો સંબંધ ત્યાંથી તૂટી જવાનો. એ સંબંધ એને કોઈ કશો જ પછી કંઈ કામ આવશે નહીં. આ લોકની વિદ્યા હોય તે ભલે, આ લોકની કળા કૌશલ્ય હોય તે ભલે, આ લોકની ધન સંપત્તિ, ઘર વખરી, ખેતી વાડી, કારખાના, સંબંધીઓ, અગા વાલા, વેવે વેલા, બીજું ત્રીજું જે કાંઈ હશે તે ઘેરથી સ્મશાનની યાત્રા સુધી, અને યાત્રા જ્યારે ત્યાં આપણી વિરામ પામશે ત્યારે બધા સંબંધો તૂટી જવાના. માટે આપણે વિચારીએ, ભગવાન સ્વામિનારાયણ એટલા વાસ્તે આપણને જ્યાં આપણી આ શરીરની યાત્રા વિરામ પામે છે ત્યાર પછી જે આપણી સાથે આવનાર છે ને આત્માને જેનાથી સુખ પ્રાપ્ત થનાર છે એ વિચારો આપે છે કે એ સંપત્તિ ભેળી કરો. નરી આ લોકની ધન સંપત્તિ ભેળી કરવા માટે થઈને ખોટો સમય વ્યર્થ મત બગાડો. કારણ કે એ તો તમારી સ્મશાન સુધી જ છે, પછી નથી. પહેરેલા કપડાઓ પણ લોકો કાઢી લેશે, સાચા ખોટા આભૂષણો પહેરાય છે એ પણ લોકો ઉતારી લે છે, અને પરમાત્માની ભક્તિ કરીએ છીએ. ત્યાગ, વૈરાગ્ય, ધર્મનિષ્ઠા, ઉપાસના નિષ્ઠા, સત્કર્મ, પુણ્ય, દાન રૂપી, સંત સમાગમ રૂપી સંપત્તિ જો ભેળી કરી હશે તો તે સંપત્તિ બધી જ આત્માની સાથે જ્યારે શરીરને બાળવામાં આવશે ત્યારે એની સાથે આવશે. ડાયો માણસ હોય તો સમજી જાય કે જ્યાં વધુ રહેવાનું છે, અખંડ રહેવાનું છે, જે અવિચળ પદ છે, જે અવિચળ ધામ છે, જે અવિચળ સુખ જે છે, જે અખંડ સુખ છે અને જે નિર્વિઘ્ન સુખ છે, એ પ્રાપ્ત કરવા માટે માણસે પુરુષાર્થ કરવો બહુ જરૂરી છે. અને એ પુરુષાર્થમાં આળસને પ્રમાદાદિક અજ્ઞાનરૂપી જે કંઈ આપણને આવરણો આડા આવી ગયા છે તે બધા જ આવરણોને ભેદીને યા તો દૂર કરીને પરમાત્માની ભક્તિ કરવી અને આ સંપત્તિ ભેળી કરવી. એ સંપત્તિ ભેળી કરવા માટેના
વધારામાં વધારે 1 નંબરના લોભી થવું. એ સંપત્તિ ભેળી કરવા માટે ખૂબ જ લોભ રાખવો, કે એમાં કોઈ સંતોષ જ નહીં. આપણા મહાપુરુષોને કોઈ સંતોષ નહોતો થતો. ઘણા બધા એવા મહાપુરુષોના દર્શન કર્યા છે કે છેલ્લી અવસ્થાએ, એટલે કે કોઈની 90 વર્ષની, કોઈની 95 વર્ષની ઉંમરે, કોઈની 100 વર્ષની ઉંમરે, કોઈની અમારા ગુરુ જેવા એની 105 વર્ષની ઉંમરે, 106, 7, 8 વર્ષની ઉંમરે પણ હાથમાં વચનામૃતનો ગ્રંથનો ચોપડો લઈ અને અધ્યયન કરતા હતા. ત્યારે પછી એમાં થાક લાગતો હોય, શરીરને શ્રમ પડતો હોય, એટલે સદગુરુની વિશે સાચી પ્રીતિ હોવાના કારણે એના શિષ્યો હાથમાંથી તે ગ્રંથ લઈ અને ગમે ત્યાં આડો અવડો સંઘરી દેતા હતા, એમના હાથમાં ન હોય એટલા માટે. પણ એ ગમે ત્યાંથી પાછા ખોડી લેતા હતા અને શિષ્યો આગા પાછા હોય એટલે વળી પાછા તે વચનામૃત ગ્રંથના પાઠમાં પાછા બેસતા હતા. આવું દર્શન કર્યું. આટલો લોભ, આટલી આસક્તિ કે જે સંપત્તિ ભેળી આવનાર છે એના માટેની. આપણે કાંઈક વિપરીત મતિ થઈ ગઈ છે, તે જે સંપત્તિ સાથે આવનાર નથી એના માટે માણસ મરણ પર્યંત હાય હોય કરે છે. સંતો દાખલો આપે છે કે એક માણસ બહુ અતિશય ધન સંપત્તિનો આસક્તિને લોભી માણસ હતો અને બીમાર પડ્યો હતો, અને સખત બીમારી હતી. છોકરાઓએ ડૉક્ટરને બોલાવ્યા. સાહેબે આવીને નાડી જોઈ, ધબકારા જોઈ, આંખો જોઈ, મોઢામાં બેટરી કરી અને જીભ જોઈ. આ બધું જે કંઈ અમને ચિકિત્સા કરવી હતી તે બધી ચિકિત્સાના અંતે છોકરાઓને કહ્યું, ડૉક્ટર સાહેબે કહે, છોકરાઓ તમારા બાપાને તો ટેમ્પરેચર ઉપર વહી ગયું છે, ઉપર ટેમ્પરેચર વહી ગયું છે. ઓલો સાંભળી ગયો, છોકરાને કે આપી દે, આપી દે, કે એટલે આપી દે, સોદો કરી નાખ, કે ઉપર એ કપાના ભાવ સમજો તો ઓલું રટન છે ને માણસને. સાહેબ તો ટેમ્પરેચર કહેતા હતા. માણસને ખબર નહીં આસક્તિ અને લોભ એ વિષયનો, પદાર્થનો કેટલો બધો આલોચ બંધાઈ દે છે, કે જે આલોચ તૂટતો નથી, છૂટતો નથી. માટે આપણે વિચાર કરીએ કે ભગવાન સહજાનંદ સ્વામીની આજે આપણા ઉપર અઢળક ને અઢળક કૃપા છે. આનંદ આપ્યો અતિ ઘણો રે આ સમામાં પુરુષોત્તમ પ્રગટી રે. પ્રભુએ એટલો બધો આનંદ આપ્યો, પ્રેમ આપ્યો, સ્નેહ આપ્યો, આપી રહ્યા છે પ્રભુ એટલો બધો સ્નેહ અને પ્રેમ. તેમ છતાંય આપણને શરીર છૂટ્યા પછી જે સંપત્તિ સાથે આવનાર છે ને, જે સંપત્તિથી જ આપણને સુખ મળનાર છે અને જે સંપત્તિથી જ આવી આસક્તિઓ બધી તૂટનાર છે, એ સંપત્તિ ભેળી કરવા માટે માણસને ક્યારેય પણ કોઈ વિચાર એવો નથી આવતો કે હું આ સંપત્તિ પ્રાપ્ત કરી લઉં, ભેળી કરી લઉં. ત્યાગ, વૈરાગ, ભક્તિ, પરમાત્માની સંતની ભક્તિ એટલે સંત ભક્તિ એટલે સંત સમાગમ, એના વચનમાં વિશ્વાસ, શ્રદ્ધા, ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ, દાન, પુણ્ય, વ્રત, તપ, જપ વગેરે વગેરે. આ બધી સંપત્તિ એટલી બધી અણમોલ છે. મહાપુરુષોને આ સંપત્તિનું મૂલ્ય સમજાયું હતું એટલે અહોરાત્રિ મહાપુરુષો પરમાત્માની ભક્તિ કરતા હતા. અહોરાત્રિ, રાત દિવસ મારા હૃદયાની ભીતર રાખી આઠો જામ, મનવાલો લાગે સ્વામિનારાયણ નામ. અહોરાત્રે મહાપુરુષો આ સંપત્તિ ભેળી કરવા માટે ઠાકોરજીનું ધ્યાન ભજન કરતા હતા. એટલા બધા છટાદાર ત્યાગ ને વૈરાગ્ય હતા, અને ત્યાગ વૈરાગ્યની એટલી બધી છટા હતી મહાપુરુષોને
કે ચાહે કોઈ પણ ગમે તેવું કિંમતીમાં કિંમતી પદાર્થ હોય, ખાદ્ય પદાર્થ હોય, ભોગ્ય પદાર્થ હોય, ચાહે એવું હોય, પણ એ મહાપુરુષોને તે દૃષ્ટિમાં નહોતું આવતું ને એ બધું નકારું લાગતું હતું. એને સર્પ, વીંછી અને પૈડિયા જેવા ઝેરી જે પ્રાણીઓ હોય ને એના જેવા તો એને આભૂષણ લાગતા હતા. અને સારી જે રહે એને સૈયા મળે ને સારી પથારી મળે તો એ મહાપુરુષોને તે સારી પથારીને સારી સૈયા કંટક જેવી લાગતી હતી. એમાં એને સુખ નહોતું મનાતું. કેમ કે એને વાત સાચી સમજાઈ ગઈ હતી કે આ સારી સૈયાને સુંવાળી સૈયા જ મને નરકના ખાડામાં નાખશે. તો એ મહાપુરુષો ત્યાગ વૈરાગને વૈરાતા અને ત્યાગ વૈરાગ્ય જેને ધાર્યાતા એવા પુરુષોમાં એને અતિશય ગાઢ પ્રીતિ હતી. અને એવી ગાઢ પ્રીતિ હતી કે મહાપુરુષોનું અલ્પ વચન હોય તો એ પુરુષો લોપતા નહોતા. અલ્પ વચન આજ્ઞા કરે કે રૂક જાઓ થોભી જાઓ તો એ મહાપુરુષો ત્યાં થોભી જતા હતા. એક ડગલું પણ ત્યાંથી ઉપડતા નહોતા. ના સમજાય અને મગજમાં ન ઉતરે એવા બધા ઇતિહાસો ને પ્રસંગો છે કે બરાબર વાવણીની સિઝન હોય, વાવેતર કરવા માટેની સરસ મજાની સારામાં સારી વરાપ થઈ હોય, એ ખેડૂત માટે તો આખા વર્ષનો એ મુખ્ય પાયો કહેવાય. અને મહાપુરુષો જ્યારે દર્શન કરવા માટે પ્રભુના આવ્યા હોય ને એ મળે તો કહેતા કે ભગત 15 દિવસ મહિનો રોકાઈને સમાગમ કરો અહીંયા. એ મહાપુરુષો રોકાઈ જતા હતા. એને પ્રશ્ન નહોતો થતો. કમ સે કમ પ્રશ્ન તો થાય ને, કારણ કે આખા વર્ષનો એ મુખ્ય પાયો કહેવાય. આખું વર્ષ નિર્ગમન કરવા માટેનો વાવેતર એ વખતે ન કરે તો પછી શું હાથમાં પંટિયા સિવાય આવે. તો એ પ્રશ્ન નહોતો થતો, રોકાઈ જતા હતા. તો ચાલો હાલો આપણે એટલું બધું તો કદાચ ન કરી શકીએ. સંપત્તિ ભેળી કરવા માટેનો જે આધ્યાત્મિક જીવનની સંપત્તિ અને શરીર છૂટ્યા પછીની સંપત્તિ જે આપણને સુખ આપનાર છે એના માટે માનો કે કદાચ એટલું બધું તો ના કરી શકીએ, પણ કમસે કમ હું ને તમે થોડો ઘણો તો ત્યાગ આ લોકની સંપત્તિનો અને આ લોકના મોહનો કરી અને ભગવાન શ્રી હરિની મૂર્તિના સુખનો આનંદ આપણને જે પ્રાપ્ત કરાવવામાં મદદ થવાની છે, જે સંપત્તિને જે સંપત્તિ આપણે કામ લાગવાની છે, તો એ સંપત્તિ પ્રાપ્ત કરવા માટે થોડો ઘણો તો આપણે સમય ફાળવીએ. એના માટે થોડો ઘણો તો પુરુષાર્થ કરીએ, થોડોક તો ત્યાગ કરીએ. જાજો ના કરી શકીએ તો ઠીક છે, હાલો પત્ની પતિ પરિવાર એનો ત્યાગ ન કરી શકીએ, આપણે ઘર બહાર એનો ત્યાગ ન કરી શકીએ, સંપત્તિનો ત્યાગ ન કરી શકીએ, પણ થોડો પણ સમય મહાપુરુષો એમ કહે છે કે વર્ષમાં 1 મહિનો સંત ભેળા રહીજો તો તમારું ઘડતર થશે, સંતોમાં તમને આત્મીયતા થશે, જગતનો સંબંધ તમને ઓછો થશે. અને મહિનાનો કદાચ સમય ન મળે તો 15 દિવસ તો રોકાઈ જાઓ, અને 15 દિવસનો ન મળે તો 1 અઠવાડિયું તો ચોક્કસ સંતો ભેળા રહીને ભજન કરજો, સેવા કરજો, વ્રત કરજો, તપ કરજો. એની આજ્ઞાએ કરીને જે સાધન કરાવે તે કરજો, અને જે સંપત્તિ આપણે પ્રાપ્ત કરવા માટેની આજ્ઞા કરે તો તે સંપત્તિ કમાઈને ભેળી કરજો. એ કામ આવશે તમને, શરીર છૂટ્યા પછી કામ આવશે. ઓલું બધું તો દેહ છે ત્યાં સુધી જ, બાકી તો ઘેર ને ઘેર છે ને. શરીર છૂટી ગયેલું મળદું
ત્યારે ઘેર ને ઘેર જ બધા કપડાં ઉતારી લેવાના છે. જો સ્મશાન સુધી પહેરવા નહીં દે કે બિચારાને હાલો બીજું તો કાંઈ નહીં, પણ સ્મશાન સુધી તો થોડુંક તો એ અડધી કલાકનો જે રસ્તો હોય સ્મશાનનો, તો બિચારાને ઘડીક તો પહેરવા દો. સ્મશાને જઈને પછી ઉતારશો. ઘરને ઘરમાં ને ઘરમાં નનામીમાં બાંધ્યા પહેલાં જ બધું ઉતારી અને પછી આ દિગંબરને નનામીમાં બાંધે. આવ્યો તો ત્યારે દિગંબર, ગયો ત્યારે દિગંબર, અને શ્વેતાંબર થયો નહીં. શ્વેતાંબરનો મિનિંગ છે ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય યુક્ત. સદગુણો પ્રાપ્ત કરીને, પરમાત્માની ભક્તિ કરીને, પ્રભુમાં અગાધ પ્રીતિ કરીને, પોતાના મોક્ષ માટે આવે કંઈક સંપત્તિ પ્રાપ્ત કરીને આ ધરતી છોડે એને શ્વેતાંબર કહેવાય. માટે તો વાત બધી એવી ભગવાન સ્વામિનારાયણ બતાવે છે પ્રથમ પ્રકરણના 17 અને 18માં. હિંમત રહિત વાત મત કરો, આ અમારાથી ન થાય એવી વાતો મહારાજ કે કદી પણ ન કરો. ભગવાનને ભગવાનના સંતની આજ્ઞા કરીને જ્યારે છોડવા માટેનું આવે, કોઈ પણ ચીજ વસ્તુ પદાર્થ છોડવાની વાત આવે ત્યારે મહારાજ કે કોઈ દિવસ હિંમત રહિત વાત ન કરતા. ભગવાનને ભગવાનના સંતના વચને હાથ જોડીને મહારાજ કે તે ઘડીએ તો ના પાડવી જ નહીં. જેમ તમે કહો તેમ હું કરીશ, જેમ કહો તેમ હું જીવન જીવીશ. જે તમે મને મુકાવો તે હું મૂકી દઈશ. લોયાનું 6. મહારાજ બતાવે છે ભગવાનના સંત એમ કહે કે આ તારી સંપત્તિ, ધન ધામ, કુટુંબ, પરિવાર બધું છોડી દે, ધન સંપત્તિ, ઘર વખરી બીજું ત્રીજું બધાને તું આપી દે. તો મહારાજ કે વાર ન લગાડે. હવે આપણે એટલી બધી સ્થિતિએ કદાચ ના પહોંચી શકીએ અને એટલું બધું તો ના કરી શકીએ, પરંતુ કમસે કમ એની આસક્તિને, એનો મોહ તો આપણે છોડીએ ને એટલું તો કરવું પડે ને માણસને. અને એટલું તો માણસ કરી શકે છે. સંપત્તિ ના છોડીએ, ઘર ના છોડીએ, સંબંધીઓ ના છોડીએ, પત્ની ના છોડીએ, પતિ ન છોડીએ, સગા સંબંધીઓ ન છોડીએ, આ લોકોનો કોઈ પણ પ્રકારનો સંબંધ છે એ ના છોડીએ, પરંતુ કમસે કમ એની આસક્તિને મોહ તો આપણે છોડીએ. આટલું કરશું તોય કાફી છે. તોય ઠાકોરજી આપણા ઉપર રાજી થનાર છે અને થશે કે વાહ વાહ, આ મારા દીકરાએ મોહને આસક્તિ તો છોડી અને પદાર્થ આપણે ક્યાં અવરોધ કરે છે. ઘર વખરી, સંપત્તિ, સગા સંબંધી આપણે ક્યાં આડા આવે છે. માણસને પોતાનામાં રહેલી વૃત્તિ અને મોહ, આસક્તિ એ બંધન રૂપ છે. બાકી તો જનક વિદેહના રાજ દરબારમાં વિપુલ પ્રમાણમાં ધન સંપત્તિ હતી. સોનાના પતરાથી મઢેલા રાજ સિંહાસન ઉપર તે મહાપુરુષ રોજ બેસતો હતો અને સોનાના પતરાથી મઢેલા છપ્પર પલંગમાં પડતો હતો એ મહાપુરુષ. પણ તેમ છતાંય મિથિલાયામ પ્રદીપ્તાયામ મેં ન દહ્યતી કિંચન એમ લખાણું એના માટે. આપણા માટે હું લખાઈશ ભગવાન જાણે. હવે જો એ મહાપુરુષ માટે આવું લખાણું છે કે બોલો એ ભગવાનની જેમ કરતા થકાય કરતા રહ્યો. ને ઓલી સુલભા નામની સંન્યાસી મોહ પમાડવા માટે થઈને આવી ત્યારે પણ જનક વિદ્યાએ કહ્યું કે તું મને મોહ પમાડવા માટે થઈને આટલા પ્રયત્ન કરે છે, પણ મારા ગુરુ પંચશીખ ઋષિની કૃપાથી હું એવા જ્ઞાનને, સાંખને, યોગના જ્ઞાનને હું પામ્યો છું કે મારું શરીર અડધું ચંદન ચર્ચે ને અડધું તલવારથી કાપે તો મારે સમાન છે. માટે મત કરતું આટલા પ્રયત્ન અને પ્રયાસ મને મોહ ઉપજાવવા માટે. આ ધરતીના પેટાળ ઉપર મને મોહ ઉપજાવ્યો કોઈ જન્મો નથી, જન્મ છે એની આ જનક વિધિની સમજણ હતી. એ આપણે જેવો માણસ જ હતો, એનું કંઈ શરીર
હોનાનું કે લોઢાનું કે સ્ટીલનું કે પછી ચાંદીનું નહોતું. આપણા જેવું જ શરીર હતું, જીવન આપણા જેવું જ જીવતા હતા. એ પણ ઘઉંની જ ભાખરી ખાતા હતા, બાજરીનો રોટલો ખાતા હતા, દૂધી કારેલાનું શાક ખાતા હતા. એ કે મહાપુરુષ કે હોનાની લગડીઓનું શાક વગેરે નથી ખાતા. આપણા પાંચે પરમહંસ હોય પણ આપણે આ દર્શન કરાવ્યું છે ને. એ જનક વિદેહી જેવી ધન સંપત્તિ હતી જેના ઘરમાં બાપની પાસે, એ બધી ધન સંપત્તિને ઠોકર મારી દીધી. એટલે મહારાજે આમાં લખ્યું છે, પ્રથમના 18માં અને મધ્યના 33માં મહારાજ કે જોરાવરીએ આવીને કે પદાર્થ પ્રાપ્ત થાય તો પગે કરીને ઠેલી નાખીએ ત્યારે તો મહારાજ કે અમને નિરાશ થાય છે. જો અને આપણને તો મળે ત્યારે નિરાશ થાય, બાકી તો બરતરા હોય. વિષય ન મળે ત્યારે આપણને અતિ બરતરા થાય. મહારાજને મળે ત્યારે મહારાજ કે અમે પગે કરીને ઠેલી નાખીએ છીએ ત્યારે અમને શાંતિ થાય છે. આ મહાપુરુષોને એના બાપની ધન સંપત્તિ આટલી બધી હતી ને તે બધી ધન સંપત્તિનો ત્યાગ કર્યો ત્યારે મહાપુરુષને નિરાશ થઈ અને શાંતિનો શ્વાસ લીધો ને એને એમ થયું કે હા માન આ બધી બલાથી છૂટ્યા. જો આ બધી બલાથી માન છૂટા, પ્રભુની કૃપા થઈ તે આ બધી બલા છૂટી. કેવી સમજણ છે મહાપુરુષોને, અને આ સંપત્તિનું મૂલ્ય એને કેવું સમજાયું છે ખબર નહીં. ત્યાગ, વૈરાગ, ભક્તિ, આત્મનિષ્ઠા, સંત સમાગમ, શાસ્ત્ર મહાત્મય, પ્રભુની મૂર્તિનું મહાત્મય, પ્રભુની મૂર્તિનું ધ્યાન ભજન કરી અને આ આત્માને એ ભક્તિથી એવો રંગવો, હૃદય ભક્તિથી એટલું બધું ખાંચીને ભરપૂર ભરી દેવું, એનું મૂલ્ય મહાપુરુષોને કેટલું સમજાણું હોય છે. ને એનામાં લોભ તો હતો જ, કોઈ નિર્લોભી નહોતા. જો આ બધા મહાપુરુષો એવી સ્થિતિને જે પામ્યા, નિર્વિકલ્પ અતિ ઉત્તમ નિશ્ચય અને ઉત્તમ સ્થિતિને પામ્યા, અનાદિ મુક્તની સ્થિતિને પામ્યા, એકાંતિકને પરમ એકાંતિકની સ્થિતિને પામ્યા. એકેય પુરુષ લોભ વગરના નહોતા, બધામાં ભરપૂર લોભ હતો, આપણી કરતા સાચો હતો. પરંતુ તે લોભને ભગવાન પુરુષોત્તમ નારાયણની સાથે જોડી દીધો. એ લોભને ભગવાન શ્રી હરિની મૂર્તિની સાથે જોડી દીધો અને આ બધા ગુણોની સાથે જોડી દીધો. તે લોભે આ મહાપુરુષોને અહોરાત્રિ મહારાજની મૂર્તિનું સુખ ભોગવાયું અને એમાં મદદ કરી, અને મૂર્તિનું સુખ લેતા લેતા તૃપ્તિ નહોતી થતી ને એટલે ભગવાન સહજાનંદ સ્વામી માંડકી ઘોડી ઉપર અસવાર થઈ અને પ્રભુ જ્યારે જતા હોય કોઈ પણ ગ્રામ્ય શહેરી વિસ્તારોમાં પોતાના ભક્તોની સેવા પરિચર્યા સ્વીકારીને એને કૃતાર્થ કરવા માટે, ત્યારે પૂરજોશથી માંડકી ઘોડી પવન વેગે રસ્તામાં માટીને ધૂળ ઉડાડતી જતી હોય તો એ ભગવાન સહજાનંદ સ્વામીનો એ સચ્ચિદાનંદ પાછા પીગે દોડતો મૂર્તિ સામે દ્રષ્ટિ સામે રાખી અને દોડતો હતો. બોલો કેટલો લોભ હોય છે આ મહાપુરુષને, એને ભગવાનમાં જોડી દીધો. મહારાજે એક વખત કહ્યું સચ્ચિદાનંદ સ્વામીને, ઓ સચ્ચિદાનંદ મુનિ, અમારામાં આટલી બધી પ્રીતિ, આટલી બધી આસક્તિ, મરીને ભૂત થવું પડશે. સચ્ચિદાનંદ સ્વામી કે મહારાજ મરીને ભૂત થઈશ તો તમને વળગીશ, પછી તમે ધૂણજો. અને તમે ધૂણજો ને કોઈ પૂછે કહેજો હું સચ્ચિદાનંદ બોલું છું. એમ કેવી પ્રીતિ છે ખબર નહીં. એ જ ભગવાન સહજાનંદ સ્વામી મને ને તમને મળ્યા છે, એ જ મૂર્તિ મળી છે, એ જ સ્વરૂપ મળ્યું છે, એ જ પ્રેમ મળ્યો છે, એ જ સ્નેહ મળ્યો છે અને મળી રહ્યો છે.
એ જ પરમાત્મા આપણા ઉપર અહોરાત્રિ કરુણા વરસાવી રહ્યા છે. અનરાધાર વરસાદની જેમ પરમાત્મા કૃપાને કરુણા વરસાવી રહ્યા છે. જે પ્રેમ બ્રહ્માનંદ સ્વામીને આપતા હતા, જે પ્રેમાનંદ સ્વામીને આપતા હતા, જે ગોપાળાનંદ સ્વામીને આપતા હતા, જે સચ્ચિદાનંદ સ્વામીને આપતા હતા, જે પર્વતભાઈને આપતા હતા, જે દાદાને આપતા હતા, જે ગુણાતીતાનંદ સ્વામીને આપતા હતા, જે નિષ્કુળાનંદ સ્વામીને પ્રેમ આપતા હતા, જે તદ્રૂપાનંદ સ્વામીને આપતા હતા, જે દેવાનંદ સ્વામીને આપતા હતા, જે મહાનુભાવાનંદ સ્વામીને પ્રેમ આપતા હતા, જે આનંદાનંદ સ્વામીને પ્રેમ આપતા હતા, જે ભાઈ રામદાસજીને પ્રેમ આપતા હતા, જે મયારામ ભટ્ટને પ્રેમ આપતા હતા, જે આલસી ઘાંચીને પ્રેમ આપતા હતા, એને પ્રેમ એટલો ને એટલો પ્રેમ ઠાકોરજી આજે મને તમને આપે છે. પણ આપણે એનું મૂલ્ય કેટલું સમજી શકાય એ મારે તમારે વિચારવું જોઈએ. અને એટલે ભગવાન સહજાનંદ સ્વામીએ એમ કહે છે કે સભામાં વાત કર્યા જેવી નથી. સભામાં વાત કર્યા જેવી નથી, પણ મહારાજ કે તમે અમારા છો માટે દયાએ કરીને અમે વાત કરી છે. ને ભલા થઈને મહારાજ કે અમારો દાખલો તમે સફળ કરજો. પ્રથમનો 18મો ભલા થઈને, જો ભલા થઈને અમારો દાખલો સફળ કરજો. જાણીએ તમે અમારી બધી જ પરિચર્યાની સેવા કરી એવું માનશો અમે. અમે કહ્યું તેમ જો નહીં રહો તો મહારાજ કહે છે કે ભૂતનું ને બ્રહ્મ રાક્ષસનો દેહ આવશે ને હેરાન થઈશો. અને અમારે ને તમારે મહારાજ કે કાંઈ લેવા દેવા નથી, કશું જ લેવા દેવા નથી. માટે ભલા થઈને અમારો દાખલો સફળ કરજો. તો મહારાજે એ દાખલો સફળ કરવા માટે શું વિચાર આપ્યા? ગઈકાલે 21મા પૂરના 13મા તરંગમાં આપણે સહુ કોઈ આ 18મા વચનામૃતના પ્રારંભની ભૂમિકાના બધા જ વિચારો સિદ્ધાનંદ સ્વામીની કલમે લખાયા એ બધા શ્રવણ કરી ગયા ગઈકાલે. એમાં મહારાજે પંચ વિષય શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ ભગવાન સંબંધી કે માયા સંબંધી એના ભેદ સમજાવ્યા. ભગવાન સંબંધી જો હશે તો આત્માને નિર્ગુણ કરશે, માયા સંબંધી હશે તો આત્માને વિકારવાન કરશે, સગુણ થાય છે આત્મા. પાપીના હાથનું પુષ્પ ચંદન, પાપીના હાથનું અનાજ ભોજન, પાપીને ચડ્યું છે પુષ્પ ચંદન અત્તર આદિકની સુગંધ, મહારાજ કે અંતકર્મ ભ્રષ્ટ કરશે તમારું. અમને ચડાવેલું પુષ્પ ચંદન અને અમારા સાધુના ઉપયોગમાં આવેલું પુષ્પ ચંદન તમારા અંધકરણને નિર્મળ કરશે. આપણે તો એટલી બધી તો આરાધના કરી શકીએ એમ છે નહીં. આપણી પાસે એટલો સમય પણ નથી, એટલી ઉંમર પણ નથી. આપણે તો ફક્ત ને ફક્ત 100 વર્ષનો આ બધો છે ને ખેલ છે મારો ને તમારો બધાનો. કેટલા વર્ષનો? 100 વર્ષનો ખેલ છે. એ 100 વર્ષના ખેલમાં જે ખેલ ખેલવા એ ખેલી લો. એટલી ઉંમર નથી મારે તમારી પાસે. ભાગવતજીના 6મા સ્કંધમાં કથા આવે છે અજામિલની. કેવો ભગવાનનો ભક્ત હતો, કેટલી પરમાત્માની કઠિન આરાધનાઓને તપસ્યા કરનારો પુરુષ હતો, બ્રાહ્મણનું ખોડિયું પામેલો પુરુષ હતો.
એનું ધ્યાન, ભજન, ભક્તિ, આરાધના, અનુષ્ઠાનની વાત સાંભળીને તો એ વાત સાંભળીને આપણે ટાઢી ચડી જાય. આટલી બધી છે ને એ મહાપુરુષ ભક્તિ કરનારો હતો ને રસ્તામાં જતો હતો. સરસ મજાનું પુષ્પ જોઈ અને મન લોભાયું ને રસ્તામાં પડેલું પુષ્પ હાથમાં લઈને સુગંધ એની લીધીને એ પુષ્પ સૂંઘ્યું, એનું બુદ્ધિ ભ્રષ્ટ થઈ. ભાગવતજીમાં ભગવાન વ્યાસજીની કલમે આ આખું રૂપક બતાવ્યું છે. બહુ વિસ્તારથી છે, વિસ્તારમાં નથી જવું આપણે. એવો ભગવત ભક્ત હતો. એવી ધીર શાંત પ્રકૃતિ, એની બધા જ દોષ, ક્રોધ, લોભ, કામ, વાસના, રસા, સ્વાદ બધું જીતેલું. આવો અજીત પુરુષ. એના ઘરમાં તમે જુઓ તો એટલી નિરહ શાંતિ, ટાંકણી પડે તો અવાજ એનો સંભળાય, એટલી નિરહ શાંતિ ઘરમાં. આ પુષ્પ હિંગા પછી ઘરમાં ગયો એટલે એની પત્નીની સાથે વઢવેડ માંડી થવા. એટલો બધો ક્રોધાવેશમાં આવી ગયો. એની પત્નીને મનમાં એમ થયું કે મારા પતિને કોઈ દિવસ આટલો ક્રોધ જ ન હોય, ક્યાંય ક્રોધનો તરંગ એક માથાનો વાળ જેટલોય કોઈ દિવસ આ ક્રોધનો કારણ હોવા છતાંય નથી આવ્યો, ને આજ આટલી બધી કેમ ધડબડાટી બોલાવવા માંડી પીડો. વઢવેડ કરી, મારઝોડ કરી, પત્નીને કાઢી મૂકી, ઘરમાં પતિતા બાહ્યો લાવ્યો. હાવ ભ્રષ્ટ થઈ ગયો પુરુષ. એક પુષ્પની સુગંધ લીધી આમાં, અને તે પુષ્પ હતું કોઈ પતિતા બાઈ વેશ્યાની વેણીમાંથી ખરી પડી ગયેલું હતું. તો ભગવાન સહજાનંદ સ્વામી એમ કહે છે કે પાપીના જીવના હાથનું પુષ્પ ભોજન વગેરે વગેરેથી અંધકરણ ભ્રષ્ટ થાય છે, બુદ્ધિ શાપિત થાય છે. આપણને ભગવાનને ભગવાનના સંતોના વચન નથી મનાતા, એનું શું કારણ? કેલો ઘણા બધા હરિભક્તો હોય છે, ઘણા બધા હરિભક્તોના છોકરાઓ હોય છે. સંતો બહુ એને સમજાવતા હોય છે કે બાઈ હરિભગતના ઘેર જન્મ છે, તમારા બાપુજી આટલા બધા ખરેખર ભગવાનના ભક્ત છે, ભગવદીય છે, તમારી મા આવી ભગવદીય છે, અને એલા તમે આવા વ્યસન કરો, માવા ખાઓ, ગુટકા ખાઓ, તમાકુ ખાઓ, બીડીયું પીવો, પિસ્ટોલ પીવો, દારૂ પીવો, માંસ ખાઓ, ઈંડા ખાઓ, ન કરવાના બધા ધંધા કરો. આ તો કંઈ તમને શોભે છે? નથી સ્વીકારી શકાતું. કેમ? બુદ્ધિ શાપિત થયેલી છે. એટલે અમુક અંશે બુદ્ધિ શાપિત થયેલી છે, નથી સ્વીકારી શકાતું. જો બુદ્ધિ શાપિત ના હોય ને સાત્વિક હોય તો તુરંત વાત સ્વીકારાય. મહાપુરુષોના વખતમાં તમે જો ભર જવાની હતી યુવાનોની, 21-22 વર્ષના યુવાનો. ભગવાન સ્વામિનારાયણ કે પરમહંસો આજ્ઞા કરે કે સંસાર બધું જે કંઈ છે એ છોડી દો. હજી લગ્ન ગ્રંથિથી જોડાય હોય ને એને અઠવાડિયું ન થયું હોય, કોઈને મહિનો પૂરો ન થયો હોય, કોઈને 2 મહિના થયા હોય, 6 મહિના થયા હોય. મહારાજને મોટા પુરુષ આજ્ઞા કરે કે બધું છોડી અને પ્રભુના ચરણમાં તમારું જીવન સમર્પણ કરી અને ભારતીય માનવ સમાજને સારી શિક્ષા આપવા માટે તમારું આખું બધું અર્પણ કરી દો. તો એ કરી દેતા હતા. ભાગવતી દીક્ષા લઈને પ્રભુના ચરણમાં પોતાનું જીવન ધરી દેતા હતા મહાપુરુષો. કેમ? એને સમજાતું હતું. કેમ? કારણ હતું અંતકરણ શુદ્ધ હતું. એટલે જ્યારે અંતકરણ મલિન હોય તો મલિન અંતકરણથી કોઈ દિવસ હિતની કે મોક્ષ માટેની કે સુખાકારીની કે આપણા વિકાસની કે આપણા કલ્યાણની વાત કોઈ ન મનાય. ધન સંપત્તિ પદાર્થ છોડવાની ક્યાં વાત કરો? માવા ગુટકાની બીડીયું નથી છૂટતી. ઘર સંપત્તિ ને બૈરા છોકરા તો ક્યાંથી છૂટે? વિચારીએ. આ બધા મહાપુરુષો આપણી નજર સામે જ બેઠા છે. આપણે એના ભેળા રહી અને જીવન જોઈએ છીએ. કાંઈ એની ભર જવાનીમાં બધી જ આશાઓને બાળી નાખીને
બધી અપેક્ષાઓને ખાક કરીને ભગવાન સહજાનંદ સ્વામીના ચરણમાં પોતાનું આખું ધરીને પરમાત્માની ભક્તિ કરીને મારા તમારા જેવા આત્માઓનું પોષણ કરે કથા વાર્તાથી આપણી નજર સામે છે કે નથી દાખલા? આગળના તો છે જ ઇતિહાસો. મારી તમારી સામે ઇતિહાસ ક્યાં લુપ્ત થઈ ગયો છે? આ બધું નજરે જોઈ છે. આ બધા સાધુને, આ બધા પારાઓ, સાધકો, કે આ બધા કે હાવ બુદ્ધું નથી કંઈ. જો એને કમાવાનો વેત નહોતો ને આવ્યા છે એવું ન માનતા. એનામાં અકલ નહોતી કમાવાની અને અહીં આવ્યા છે એવું નહીં માનતા. ઠાકોરજી બધી જ કળા કૌશલ્યતા આપી છે, મને બાદ કરો એટલે. જો તો એ બધું છોડી અને ભગવાન શ્રી હરિની સેવા પરિચર્યા કરી અને મારા તમારા માટે રાત્રિ દિવસ આ બધા મહાપુરુષો આરાધના કરે છે, તપસ્યા કરે છે. આ બધી સેવા પરિચર્યા, આ સંસ્થા સ્વામિનારાયણ સંસ્કારધામ ગુરુકુલની જે કંઈ વ્યવસ્થા અને વ્યવસ્થાના ભાગરૂપે જે કંઈ બધી સેવા પરિચર્યા કરે છે એનું લક્ષ્ય શું છે? મારા તમારા જીવનના કલ્યાણનું લક્ષ્ય છે. જો એ આ બધું કરીને મારીને તમારી પાસે કંઈ એને કે વાહ વાહ અને ખુશામતીઓ મેળવી નથી. એને કંઈ આનું લક્ષ્ય એટલું જ છે, મારા તમારા જીવનું બસ કલ્યાણ થાય, કોઈ પણ ભોગે આસક્તિ છૂટે આ લોકની. આ જીવ ભગવાનનો થાય, ભગવાનમાં પ્રધાન પ્રીતિ થાય. એટલા માટે આ બધું 800-900નું મોટું ટોળું અહીં રાખીને સંતોએ 800-900નું બધું ટોળું સાચવવું. એટલે તમારા ઘરમાં 2 છોકરા તેની માયો આમ પૈકે લાગતી હોય છે, એમ મારા મોં પીઠ્યા પૈકે લાગવું, એમ ડોસ્યું પૈકે લાગતી હોય છે 2 માય. જો આ ગળે આવી જાય હોય છે, કહેતી હોય ઘણી બધી, એ હું તો ગળે આવી જાય, ગળે તો ફાંવો ખાઈ લે ને. પણ જો છૂટતું ન હોય તો મોહ. વાત મારી તમારી કહેવાની છે અને આપણે સમજવાની એ વાત છે. આ બધા ભર જવાનીમાં બધું મૂકીને આવ્યા, ગઈઢા બુઢા થયા પૈસા આવ્યા છે, કંઈ 60-70 વર્ષ પૈસા આવ્યા છે. ભર જવાનીમાં જે જવાની અનેક વિષયો અને અનેક આ લોકના સુખ ભોગવવા માટે અતિ થનગનતી હોય, એને ઠોકર મારી અને ભગવાન સહજાનંદ સ્વામીના ચરણમાં, રૂપાળા ઘનશ્યામ મહારાજના ચરણમાં પોતાનું આખું ધરી દઈ અને વળી પાછા મારા તમારા માટે જીવે છે. આમાં દાયણા પાયણા ચોખ્ખા એકટાણા, જેથી ત્યાગાશ્રમમાં જોડાયા ત્યારથી ચોખ્ખા એકટાણા. આપણે 2 દી કરવા હોય તો એ તકલીફ થાય. શ્રાવણ મહિનાના 2-4 દિવસ, 5 દિવસ, 10 દિવસ કરવાના હોય ને એકટાણા. હું નાનો હતો ને તે મેં સાંભળેલું, બોલો, એક જણાએ શ્રાવણ મહિનામાં 5 દિવસના એકટાણા કરવાનું નક્કી કર્યું ને તે નક્કી કર્યા પહેલાં એકટાણું જે દિવસે શરૂ કરવાનું હતું ને તે એના આગલા દિવસે એની પત્નીને કહ્યું કે 5 દિવસ સુધી એકટાણા છે ને એટલે રોજ ચોરમું બનાવવાનું. કે જો નકરા રોટલા બાજરાના શાક નહીં, હવે ચોરમું બનાવવાનું, હારી પડે એમાં ઘી નાખી લહતું કરી અને પછી એકટાણું કરવાનું. 5 દિવસ પૂરતું જો પાછું એ 5 દિવસે વિષયને છોડતા. આ તો બધા મારા તમારા માટે આખી જિંદગી બધા વિષયો છોડીને નીકળી ગયા છે. હે ને? બોલો, કોઈ મિષ્ટાન ખાતા જ નથી, કોઈ ફરસણ જ ખાતા નથી. બનાવવાનું બધું, ખાવાનું કાંઈ નહીં. નહીં ગાંઠિયો ખાવાનો, નહીં મોહનથાળ ખાવાનો, નહીં મોતિયો, નહીં મગજ, કશું જ નહીં. જો એ ચણા લોટનો મગજ નથી ખાતા, પણ મારો મગજ નથી ખાતા. બોલો, માણસ છે ને ચણા લોટનો તો ન ખાય પણ કોઈકનો તો મગજ ખાય આમ, પણ એ નહીં. કેવળ ને કેવળ ભગવાન શ્રી હરિને રાજી કરવા માટે અને મારા તમારા જેવા સાધારણ જીવને પ્રભુ સુધી પહોંચાડવા માટે જીવન જીવે છે. આપણી નજર સામે છે. કેમ છૂટું કે ન છૂટું? તો આપણાથી કેમ ના છૂટે? માટે વિચાર કરીએ. હવે આપણે એમાં આગળ પ્રવેશ કરવો છે. મહારાજે કહ્યું ને
કે આ સભામાં વાત કર્યા જેવી નથી, પણ અમે દયાએ કરીને વાત તમારા માટે થઈને કરીએ છીએ. એમાં મહારાજે આ બધી વાતો કરી એ ગઈકાલે આપણે સાંભળી. હવે આગળના પ્રસંગમાં આપણે પ્રવેશ કરીએ. પોર 21મો તરંગ 14મો ગરડા પ્રથમ પ્રકરણનું બાકીનું 18મું વચનામૃત પૂરું થયું. સાર અસારનો વિભાગ કરી અને વિષય ગ્રહણ કરવા, આટલી જ વાત છે. સાર અસારનો વિવેક વિચારીને ગ્રહણ કરવા, કે જે કયા વિષયો ગ્રહણ કરવાથી મારું અંતકરણ ભ્રષ્ટ થશે અને કયા વિષયો ગ્રહણ કરવાથી મારું અંતકરણ નિર્મળ થશે. આ વિવેક શીખવો. પછી શ્રી હરિ પોતાના ભક્તજનો પ્રત્યે જે વાત કરી ફરીને કહેવા લાગ્યા તે સાક્ષાત અલૌકિક વાતને હવે હું કહું છું. લૌકિક વાત નથી, આ અલૌકિક છે. માણસની બુદ્ધિ ચાહે તેટલી ભ્રષ્ટ હોય, પણ તે જો ભગવાન અને સંતના શબ્દને સાંભળે તો તે માણસ ઉત્તમ અને પવિત્ર થઈ જાય છે. તે રીતે તેમનો જો સ્પર્શ કરે અને નિષ્કપટ ભાવે સેવા કરે ત્યારે તેની બુદ્ધિ અતિ ઉત્તમ અને નિર્મળ થાય છે. પણ પોતાના વર્તમાન નિયમની જેવી રીત હોય તે બધી રીત રાખીને સંતોનો સ્પર્શ કરવો. કારણ કે બહેનો તો સંતોના ચરણ સ્પર્શ કરી શકે નહીં, તો પછી બહેનોને સંતનો સ્પર્શ કેમ કરો? તો એના ચરણની રસ મસ્તક ઉપર ચડાવી. ઘણા બધા મહિમાવાળા બહેનો સંતોના ચરણની રજની પોટલી બાંધીને પોતાના ઘેર રાખતા હોય છે. આ તો મહિમાની વાત છે. આ કોઈ મનાવા પૂજાવા માટેની વાત નથી હો, ગલત અર્થ મત કરતા. અને રોજે રોજ તે ચરણને હાથથી સ્પર્શ કરી મસ્તક ઉપર લગાવે, આંખે લગાવે, છાતીએ લગાવે, આંગળીથી ચાટે, અથવા એક ચપટી ભરીને ભોજન કરવા બેસે ત્યારે એ ભોજનમાં તે ચરણ રજ મિલાવે. મહારાજામાં લખ્યું છે તેવું વર્તમાનની મર્યાદા રાખીને, જે મર્યાદા પ્રભુએ બાંધી છે તે મર્યાદાની, વર્તમાનની મર્યાદાની નિયમમાં રહીને ભગવાનના સંતનો સમાગમ, એનો સ્પર્શ, એનું દર્શન આ રીતે કરવું. જેની જેવી મર્યાદા બાંધી હોય તે મર્યાદાને દેખીને તે રીતે ચાલવું જોઈએ. કારણ કે મર્યાદામાં જ બધી સિદ્ધિ રહી છે. મર્યાદા વિના તો પશુ જેવા કહેવાય છે. સંતનો જે સ્પર્શ કરવો તેમાં પણ જેને સ્પર્શ કરવાનો અધિકાર ન હોય તે બહેનો આદિકને માટે આ રીત બતાવી છે. તેને હવે હું કહું છું, જેનાથી તે પરમ પવિત્ર બને. મોટા સંતના ચરણની રજ જ્યાં પડી હોય તેનો જે ભાવથી સ્પર્શ કરે તથા તે ચરણ રજને મસ્તક ઉપર ચડાવે અને નિષ્કપટ વર્તન રાખે તો તેનાથી તે પવિત્ર થઈ જાય છે. આવ્યું ને? આ એક સત્સંગમાં મહારાજે મર્યાદા બાંધી. કરવું હોય તો કરી શકાય, અવકાશ છે. કેમ? નિત્ય સંતનો સ્પર્શ થાય બહેનોને, રોજે રોજ થાય. ઘડીભર પણ એના સ્પર્શ વિનાનો કોઈ પણ એકેય દિવસ વાંચ્યો ન જાય. આ રીતે સંત ચરણ સ્પર્શ થઈ શકે છે. અવસર છે, અવકાશ છે. મહાત્મય જોઈએ, મહિમા જોઈએ, દિવ્ય ભાવ જોઈએ. તે રીતે જ ઉત્સાહથી સંતોના દર્શન કરવાથી માણસ પવિત્ર થઈ જાય છે. પણ તેમાં પોતપોતાના નિયમોને રાખીને સંતના દર્શન કરવા
તે રીતે સંતની જે પ્રસાદી હોય તેને જમવાથી પવિત્ર થાય છે. તેમાં પરમેશ્વરે વર્ણાશ્રમની મર્યાદા જે બાંધી છે તેને ધ્યાનમાં રાખીને જેને ખપતી હોય તેને પ્રસાદી લેવી, ન ખપતી હોય તો તેણે સાકરની પ્રસાદી કરીને લેવી. મોડીમાં અમારા ગુરુભાઈ હતા સંધા સ્વામી, એમને મને એક વખત એક સાકરની નાની કણી આપી પ્રસાદીની. પછી મને કહ્યું, એ પણ એવા ભજનાનંદી પુરુષ હતા, એવા સ્થિતપ્રજ્ઞ પુરુષ હતા કે માયાના લેવલથી એનું લેવલ પર હતું, જેને માયા લોપી ના શકે. પણ પ્રભુએ બાંધેલી મર્યાદાને એને મહાપુરુષો આપણા જેવા જે અલ્પ જીવ હોય એનામાં કંઈ ગડબડ જીવનમાં ઊભી ન થાય એના માટે મર્યાદા ના લોપે. પછી મને તે સાકરની પ્રસાદી નાની એવી એક કણી આપી. હું ત્યારે પાર્ષદ અવસ્થામાં હતો. મને કે ભગત, આ પ્રસાદીની સાકર જે મેં આપી ને એ પાર્ષદ વર્ય મોહન ભગત પાસેથી મેં પ્રસાદીની કરાવીને લીધી છે કે એ મોહન ભગત એવા ભજનાનંદી હતા, પાર્ષદ હતા, અને એ ખોડિયું છે ને આયર પરિવારમાં જન્મ હતો. આયર પરિવારમાં એક ખોડિયું જન્મ હતું. આ મર્યાદા લક્ષ્યમાં રાખીને આપણે વિચાર કરીએ કે જે મહાપુરુષનું માયાના લેવલથી જ એનું પર જીવન હોય એને હું માયા બાદ કરી શકે, તોય ઠાકોર જે બાંધેલી મર્યાદા એને લોપે નહીં. અને એ મોહન ભગત પાસે પ્રસાદની સાકર કરાવી, ઠાકોરજીને ધરાવે. મોહન ભગત એ સાકરની ઠાકોરજીને ધરાવેલી પ્રસાદીની સાકરનો સ્પર્શ કરે અને એ પોતાના પોટલામાં કાયમ રાખે અને એક મોઢામાં સાકરની કણી રોજે રોજ મૂકે. આ એવા પણ ઘણા મહાપુરુષોના દર્શન કર્યા છે. જો આ એવા ઘણા બધા જ પવિત્ર બહેનો હતા, બહુ પવિત્ર હતા. એને ભગવાનનો સંબંધ હતો, પરમાત્માનો સાક્ષાત્કાર હતો. એવાય પણ બહેનો ભગવાનના એવા ભાગવત એકાંતિક સંત એના ચરણની રજની પોટલી પોતાના ઘરમાં રાખતા હતા. આ એક દિવ્ય ભાવ છે, એક ભક્તિ છે. આ માણસ આવી વાત સાંભળીને ગલત અર્થ ન કરે અને મોટા પુરુષની દેશી ન કાઢે. નહીતર આ બધી વાત સાંભળીને મારા જેવો પાછો કે લાવો સરસ મજાની ઝીણી રજલાવો, હું તમને સ્પર્શ કરી દઉં તો પછી બધો સ્પર્શ કરી દે. એ વાત એમ નથી. આ તો સ્થિતપ્રજ્ઞ પુરુષોની વાત છે. એવા સ્થિતપ્રજ્ઞ પુરુષો હોય તો એના ચરણની રજનું મહાત્મ્ય ભગવાન સહજાનંદ સ્વામી બતાવી રહ્યા છે આપણને. હાલીમાં વાલીની વાત નથી. જે પંચ વિષયને સમજ્યા વિના જેટલા ભોગવે છે તેટલું તેને બંધન થાય છે. તેમાં સાર અસારનો વિભાગ કર્યા સિવાય તે પંચ વિષય જેટલા ભોગવાય છે તે ભોગવનારા નારદ સનકાદિક જેવા મોટા હોય તો પણ તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. તો દેહાભિમાની જીવની બુદ્ધિ ભ્રષ્ટ થાય એમાં શું વાત કહેવી? એમ ન થાય. નારદજીની બુદ્ધિ ભ્રષ્ટ થાય નહીં કોઈ દિવસ સનકાદિકની. પણ પ્રમાણ તો મોટા પુરુષનું થાય ને. કોઈ પણ વિષય આપણે સમજાવવો હોય તો તે વિષયમાં પ્રમાણ તો મોટા પુરુષનું જ, એનું મોટા પુરુષની જ સાંખ હોય, એનું જ પ્રમાણ થાય. મારા તમારા કંઈ થોડાક પ્રમાણ થાય. એમ બતાવવાનું મિનિંગ એમ છે કે એટલી સ્થિતિએ પહોંચ્યો હોય
તો વિષયો જીવને ભ્રષ્ટ કરી શકે છે. અને એ વિષયમાં એટલી માયાની તાકાત ને પ્રભુત્વ છે કે તે વિષયો તેનું અંતકરણ બિલકુલ ભ્રષ્ટ કરી નાખે. ઓલો અજામિલ ભ્રષ્ટ થઈ ગયો, ભક્તિ બીજું ત્રીજું બધું ગયું, અને ઘરમાં વેશ્યાઓ પતિતાબાઈઓ રાખી. પછી કથા લાંબી વાંચી લીજો ક્યારેક, ભાગવતના 6મ સ્કંધમાં બધી કથાઓ છે. આવી તો બહુ ભગવાન વ્યાસજીએ કથાઓ લખી છે. ભગવાન સ્વામિનારાયણે વચરામૃત ગ્રંથમાં એનું બધું જ તત્વ અર્ક રૂપે મને તમને આપી છે ટેબ્લેટ. એક ગોળી લો એટલે તમારું દર્દ વયું જાય. ઓલો હુંડલો ભરીને કોચો ખાવતા રહે એટલું જરાક અર્ક મળે, અને એક ટોપલો ભરીને એ ઔષધિના પત્તાને ઉકાળી અને ઘટ બનાવી, અને ઘટ બનાવેલું એને વધુ ઉકાળી અને એનું પિંડીકરણ કરે એટલે એમાંથી ટેબ્લેટ બનાવે, અને એ લઈ તો એ ટેબ્લેટ છે ને એક જ કાફી દર્દને હટાવે. એમ ભગવાન સ્વામિનારાયણે વચરામૃત ગ્રંથ અને શિક્ષાપત્રીમાં આપણને છે ને અર્ક રૂપે આ બધી ટેબ્લેટ આપી છે. દર્દી તો છીએ જ બધા, આમાં બેઠા છે, એમાં કોઈને દર્દ ન હોય એવા હોય મને કહો લો, ઊંચી આંગળી કરો છો જેને દર્દ ન હોય, બોલો. કામ વાસનાનું, રસાસ્વાદનું, લોભનું, ઈર્ષાનું, અહંકારનું, મચ્છરનું, અસૂયાનું, અદેખાઈનું, દેહાભિમાનનું દર્દ ન હોય, કરો લો ઊંચી આંગળી. થાય નહીં આપણે ઊંચી આંગળી કરવી તો ન થાય, કારણ કે દર્દ તો છે જ. તો એ દર્દ દૂર કરવા માટેની મહારાજ આપણને દવા બતાવે છે, ઔષધ આપે છે. દેવાનંદ સ્વામી આના વિશેનું સરસ મજાનું પદ બનાવ્યું. કાં ભજન પ્રકાશ સ્વામી? જો આ બહુ અદ્ભુત પદ બનાવ્યું. સમય નથી આપણી પાસે, નહીતર ભજન પ્રકાશ સ્વામીના કંઠે પદ લેતા પડે. દર્દ મિટાવ્યા દિલ કા, આ દિલનું દર્દ મટાડવા માટેનું આ ઔષધ ભગવાન સહજાનંદ સ્વામીએ આપણને આપે છે. તેટલા માટે જે યોગ્ય અયોગ્યને જોયા સિવાય 5 ઇન્દ્રિયોને જેટલી છૂટી મૂકી દે છે તેટલું તેને અંતકરણ જરૂર ભ્રષ્ટ થઈ જાય છે, અને તે મોક્ષના માર્ગથી પડી જાય છે. જેવું 5 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે આહાર કરે છે તે આહાર જેટલો શુદ્ધ હોય છે તેટલું તેનું અંતકરણ શુદ્ધ થાય છે, અને જેટલું અંતકરણ શુદ્ધ રહે છે તેટલી ભગવાનની અખંડ સ્મૃતિ રહે છે, અને ભગવાનની ભક્તિ થાય. પછી તે સ્મૃતિ રાત્રિ દિવસ રહે છે, પણ ક્યારેય તેનું વિસ્મરણ થતું નથી. 5 ઇન્દ્રિયોના આહારમાંથી એક પણ ઇન્દ્રિયનો આહાર જો ક્યારે મલિન થઈ જાય તો તેનું અંતકરણ તેટલું મલિન થઈ જાય છે, તેમાં કાંઈ સંદેહ નથી. આ વાત અમે જે કહીએ છીએ તે બહુ નિશ્ચિત અને ચોક્કસ છે. મધ્યના 33માં મહારાજ એવું કહ્યું, બધી ઇન્દ્રિયો જીતી હોય અને એક રસના ઇન્દ્રિય જીતી ન હોય તો બધી ઇન્દ્રિયો મહારાજ કે મોકળી થઈ જાય. હવે આખલાની જેમ ગમે ત્યાં ચરવા વહી જાય. જો રેઢિયા ઢોરની જેમ આ ઇન્દ્રિયો ગમે ત્યાં ગમે તેના ખેતર ચરવા માટે વહી જાય, ગમે ત્યાં ચારો ચરવા વહી જાય, અને જીવનું કલ્યાણ બગાડે. તે વિક્ષેપનું કારણ તો 5 ઇન્દ્રિયોના વિષય છે, તેમાં અંતકરણનો વાંક નથી. અમે જ્યારે તપાસ કરી ત્યારે તે બધું જ દેખાઈ આવ્યું. આ જીવ જેવી સોબત રાખે છે તેવું એનું અંતકરણ થાય છે. જ્યારે માણસ વિષયજનોની સભામાં જઈને બેસે છે ત્યારે તે જગ્યા સારી 7 માળની હવેલી હોય, અને તેને કાચના તખ્તાઓ સુંદર જડ્યા હોય, તેમાં અનેક પ્રકારના સુંદર બિછાના બિછાવ્યા હોય, અને સારા વસ્ત્ર અને આભૂષણો પહેરીને અપાર વિષયજન ત્યાં બેઠા હોય,
અને દારૂના શીશા ભરેલા પરસ્પર પાતા હોય ને પડ્યા હોય, અને ત્યાં વિવિધ પ્રકારના વાજિંત્ર વાગતા હોય, અને વેશ્યાઓ થઈથી કાર કરીને નાચતી હોય, તે સભામાં જઈને જે મનુષ્ય બેસે તે વખતે તેનું અંતકરણ વિષયી માણસના જેવું ભ્રષ્ટ થઈ જાય. ગમે તેવો મોટો લખેધરી હોય તો થઈ જાય. તમે હરિભક્તો છો તો પછી એવું ન માનતા હો કે અમે ગ્રસ્તાશ્રમી છીએ એટલે અમુક બાબતમાં અમારે છૂટી જ હોય, એવું ન માનતા. ખોટા ચલચિત્રો જોવા, પર સ્ત્રીના સંબંધ રાખવા, પર સ્ત્રીના આકર્ષણમાં આકર્ષાઈ જવું, પર સ્ત્રીના કોઈ ભોગે પણ છાના સંબંધો રાખવા, ગુપ્ત સંબંધો રાખવા, આમાં કોઈ જગ્યાએ શાસ્ત્રે કોઈ જગ્યાએ છૂટી આપી નથી ગ્રસ્તોની. અમને તો અષ્ટ પ્રકારે ત્યાગ છે, પણ તમને તો 7 પ્રકારનો તો ખરો જ કે તમારી ધર્મપત્ની સિવાય ઇતર સ્ત્રીને વિશે કોઈ પણ પ્રકારનો સંબંધ ના હોય કે કોઈ પ્રકારનો એના પ્રત્યે ભાવ ના હોય. એ તો બધા જ શાસ્ત્રો એ છે ને, ભાગવતાથી કે પુરાણોથી માંડી અને બધા શાસ્ત્રોએ આ વસ્તુ બતાવી છે, આ માર્ગ બતાવ્યો છે. ગ્રહણ કરવો જોઈએ. ગ્રસ્તાશ્રમીઓને પણ આ બધી મર્યાદા બહુ રાખવી જોઈએ, નહીંતર તમારે લોકોને તો લગ્ન પ્રસંગો આણાન પણિયારાન કંઈક આવા બધા છે ને પ્રસંગો બધા હોય. અત્યારે તો લોકો બધા પ્રસંગો નવા બધા કરતા જાય છે. જો લગ્ન આવતા એના 15 દિવસ કે અઠવાડિયું પહેલાં બધું ધબધબાવે, બધું રાહડાન બહાડાન બધું ભેગા થઈને જો આ બધા ભેળા થઈને પાછા નાહતા ને કૂદતા રાહડા લેતા હોય. આપણે મનમાં એમ થાય કે આ બગલાનું ટોળું ક્યાંથી આવ્યું બધું. જો આ બધી શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન છે. જો આપણે કંઈ બીજી કોઈ વાડીના મોરા નથી એવું કે આપણને એ વસ્તુ અડે નહીં, વિકાર ન થાય, જીવ ભ્રષ્ટ ન થાય. એ તો કેમ બનતું હશે? ખાલી પુષ્પ ઊંઘવાથી આવો ભગવાનનો ભગત બિચારો એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ અજામિલની. તેવી જ રીતે ફાટેલ તૂટેલ ગોદડીવાળા ભગવાનના પરમંશ જેવા તે સ્થળમાં ઘાસની ઝૂંપડી હોય ત્યાં બેઠા હોય, અને તેની એ સભામાં ભગવદ વાર્તા થતી હોય. કેવી તો કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, સહવર્તમાન, ભક્તિ સંબંધી આવી ભગવદ વાર્તા થતી હોય. તેને સાંભળીને રહેલા લોકો પરમ આનંદ પામી રહ્યા હોય તેવી સભામાં જઈને જો કોઈ માણસ બેસે તો તેવે સમયે તેનું અંતકરણ બીજી જાતનું થઈ જાય છે, કહેતા અલૌકિક અને નિર્ગુણ થાય છે. એટલે માણસનું અંતકરણ સત્સંગને કુસંગ કરવાથી ભ્રષ્ટ થઈ જાય છે અને શુદ્ધ પણ થાય છે. તેને જે માણસ વિચારીને જુએ તો તે તરત જણાઈ આવે છે, પણ ગબ્બર ગંડને કાંઈ ખબર પડતી નથી. મૂર્ખને શું ખબર પડે? કવિઓ ભજનમાં લખ્યું છે, મૂર્ખને બોધ ન લાગે રે, એને સંત ભલે સમજ આવે, મૂર્ખને બોધ ન લાગે રે, એને ચારે વેદ સુણાવે, મૂર્ખને બોધ ન લાગે રે. એવું લખ્યું છે ભજન કવિઓએ. અંતકરણ ભ્રષ્ટ થઈ ગયેલું હોય એને તો આ બધી વાત કેમ સમજાય? 39મું વચનામૃત અંત્યનું મહારાજે શ્વાનનું દૃષ્ટાંત આપ્યું છે કે ખીર જેવું કોઈ ભોજન ન કહેવાય, પણ એ શ્વાન જો ખાય ને તો એના પેટમાં રહે જ નહીં, વમન થઈ જાય. એના પેટમાં રહીને એને રગરગમાં પ્રવૃત્તિ અને સુખ થાય જ નહીં. પણ એ જ ખીરનું ભોજન માણસ કરે તો એ માણસને રગરગમાં પ્રવૃત્તિ તેને અતિશય સુખ થાય. એમ મહારાજ કે શ્વાન જેવા જીવ હોય
એને આ વાત ન સમજાય, એને ઉલટી થઈ જાય, એવું એને ગમે જ નહીં. પણ માણસ હોય, કહેતા ભગવાનનો ભક્ત હોય તો એને આ વાત સમજાય. એટલે પ્રભુ કહે છે કે ગબ્બર ગંઢ એટલે મૂરખ, મૂઢ જીવ, એને કાંઈ ખબર પડતી નથી આ વાતમાં, અને એને કાંઈ સમજાતું પણ નથી. જે માણસને કાંઈક વિવેક હોય અને કાંઈક ભગવાનનો આશ્રિત હોય તેને આ બધી વાત તરત સમજવામાં આવે છે. અમે પરમહંસો અને બધા હરિભક્તોને નિશ્ચિત રૂપમાં કહીએ છીએ કે ક્યારેય કુપાત્ર માણસનો સંગ રાખવો નહીં. સત્સંગ થયા પહેલાં તો કોઈ કુપાત્ર હોય તેને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો, તેમાં તો કાંઈ બાધ નથી. પણ સત્સંગમાં આવ્યા પછી જો કુપાત્ર પણ રાખે, ભાઈ જે હોય તે, તો તત્કાળ તેને સત્સંગમાંથી બહાર કાઢવો. પણ તેમાં લગા લોભ કરવો નહીં, કારણ કે લોભ પાપનું મૂળ છે. જેમ કોઈના અંગે સાપ કરડ્યો હોય અથવા કીડિયારાનો રોગ થયો હોય તો તેટલું અંગ જો તુરંત કાપી નાખવામાં આવે તો પોતે બાકી રહેલું શરીર કુશળ રહે. પણ તેનો જેટલો લોભ રાખવામાં આવે તો તેટલો તેમાં બગાડ થાય છે. તેમજ સત્સંગમાં જેટલા કુપાત્ર મનુષ્ય દેખવામાં આવે તેનો તત્કાળ ત્યાગ કરવો અને તેનો લોભ તરત છોડી દેવો. જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તે બધા જ અમારું આ વચન ભલા થઈને જરૂર ને જરૂર માનજો. આયોગ નહીં, ભલા થઈને શબ્દ અતિ દિલથી વાત થાય છે. ભલા શબ્દ જે આવે ને એ વાત દિલથી થતી હોય, કોઈ વાત કંઠથી થતી હોય, કોઈ વાત શબ્દથી થતી હોય, કોઈ વાતમાં વ્યવહાર હોય, કોઈ વાતમાં ફરજ હોય, કોઈ વાતમાં સ્વાર્થ મિશ્રણ દયા હોય, કોઈ વાતમાં સ્વાર્થ મિશ્રણ પ્રેમ હોય અને વાત થતી હોય, એમાં કંઈ દમ નહીં. આ તો શુદ્ધ હૃદયની શુદ્ધ ભાવના છે. કેમ તમે મારા છો એટલી. મધ્યના 45માં મહારાજે કહ્યું, ભાઈઓ અયોધ્યાવાસી પરમહંસ બ્રહ્મચારી પાળા, તમે બધા જ મારા થયા છો. મહારાજ કે રંચ માત્ર એક તલના દાણા જેટલી પણ તમારામાં કોઈનામાં વાસના રહેવા દેવી નથી, શુદ્ધ કરવા છે. માટે આપણે સૌ કોઈ વિચારવું, ભગવાન શ્રી હરિ એમ કહે છે કે આ અમારું જો વચન તમે માનશો તો જેટલું અમારું વચન માનશો તો અમે માનીશું કે તમે અમારી બહુ સેવા કરી અને તમારા ઉપર અમે ઘણા રાજી થઈશું ને તમને સૌને આશીર્વાદ આપશું. જેટલો નિયમમાં રહે તેટલું સુખ રહે. અમે અપાર શાસ્ત્ર દેખીને નિયમરૂપ ધર્મને સૌથી વધારે કલ્યાણકારી અને પરમ સુખદાયક જાણ્યા છે. જેટલા નિયમો છે તે બધામાં સુખ રહ્યું છે. ભાવો મોટા મોટા જે કંઈ સમ્રાટો છે એ આ ભાવસાગરને તરવા માટે થઈ અને અમારી બાંધેલી મર્યાદા લોપતા નથી. શા માટે એને સમજાયું છે કે આ પ્રભુની મર્યાદા લોપીશું તો અમારી મોટપ તો રહેશે નહીં. અમારી જે મોટપ છે તો પ્રભુની સંબંધે કરીને ભક્તિને કે ભક્તિએ કરીને પ્રભુની આજ્ઞામાં વર્તવ્ય કરીને છે. તમે જેટલા હરિભક્ત છો તે બધા જો દૃઢતાથી નિયમોને રાખશો તો તમે અમારો પરિશ્રમ સફળ કર્યો છે. જે હરિભક્તો દૃઢતાથી નિયમને પાળશે તે બધા ભગવાનના ધામમાં અમારી ભેળા રહેશે. નિયમ ધાર્યા પછી જે નિયમને પૂરા પાડતા નથી તેને અંતર્યામી ભગવાન જાણે છે. પછી જેનો જેવો ભાવ હોય તેને દેખીને તેનો તેવો મોક્ષ કરે છે. કારણ કે જેવો ભાવ હોય તેવો મોક્ષ થાય. એ તો ગોળ નાખો એવું જ ગળ્યું જાય ને ત્યારે એમ જ હોય. જો અમે જેના જેવા નિયમ બાંધ્યા છે તે બધા તેમને સુખી કરવા માટે બાંધ્યા છે.
પણ જે લોકો છાની રીતે તે નિયમનું ઉલ્લંઘન કરે છે તે બધા ભૂત થવાના અને બ્રહ્મ રાક્ષસના દેહને જરૂર પામવાના. તેમાં તલવાર પણ ખોટું નથી. નિયમને જે રીતે જાળવવા પાડવામાં આવે છે તેવા દેહને તે પામે છે. નિયમોએ સહિત પ્રેમથી ભગવાનની જેટલા દિવસ ભક્તિ કરી હોય છે તેનું જે કાંઈ ફળ થયું હોય તેનો ક્યારેય નાશ થતો નથી. પણ તે ભક્ત જ્યારે સત્સંગનો દ્રોહ કરે ત્યારે તે ભક્તિનું તેને રતિ બહાર પણ ફળ રહેતું નથી. જે મનુષ્ય નિષ્કપટ ભાવે સત્સંગનો જેટલો સત્કાર કરે છે તથા ભગવાનને દૃઢપણે કરીને ભજે છે અને જાણે છે અને તે ભગવાનના જેટલા ચરિત્રો હોય તેમાં દિવ્ય ભાવ દેખતો રહે છે, તે ભક્ત દિવ્ય ભાવ રાખવાથી દિવ્ય થઈ જાય છે. અને જો મનુષ્ય ભાવ રાખે તો માઇક થઈ જાય છે. ભગવાનમાં જ્યાં સુધી મનુષ્ય ભાવ જાણે છે ત્યાં સુધી તે ભગવાનથી દૂર રહે છે ને બહુ દુઃખને સહે છે. પછી તો તે દુઃખમાં પણ સુખ દેખવા લાગે છે. પછી જ્યારે કાળે કરીને ભગવાનના સંતનો તેને યોગ થાય અને સંતનું વચન માને ત્યારે સંસાર સાગરને તત્કાળ તરે છે. અમે જે રીતે વાત કહીએ છીએ તે રીતે જ્યારે વર્તશે ત્યારે તે મુક્ત થઈને ભગવાનના ધામને પામશે. પણ જે અમારો વાદ લેશે તે ઘણો દુઃખી થાય છે. કેમ જે નરનારાયણ ભગવાન અમારા હૃદયમાં પ્રગટપણે અખંડ વિરાજમાન રહે છે તેઓ અમારાથી લગાર પણ દૂર થતા નથી. અમે મનુષ્ય દેહ ધાર્યો છે છતાં અનાદિ મુક્ત છીએ. તે કોઈના ઉપદેશ કરીને મુક્ત થયા નથી. અમે તો અમારા મન બુદ્ધિ અહંકાર અને ચિત્તને પકડી લઈએ છીએ. તેમાં કાંઈ વાર લાગતી નથી. જેમ સિંહ બકરાને પકડે છે તેમ અંતકણને અમે તત્કાળ પકડીએ છીએ. બીજાને તો અંતકણ દેખામાં પણ આવતું નથી. માટે અમારો વાદ લઈને જાણે જે ઉપાધિમાં રહીને શુદ્ધ રહીશું તે તો નારદ અને સનકાદિક જેવા હોય તેને પણ રહેવું ઘણું કઠણ છે. તો બીજાની તો વાત શું કરવી. માટે સમર્થનો વાદ લેવો નહીં. સમર્થની આજ્ઞા પ્રમાણે ચાલવામાં જ સુખ રહ્યું છે. આજ સુધીમાં અપાર મુક્ત થઈ ગયા છે, હજી પણ અપાર મુક્ત થશે. પણ ઉપાધિમાં રહીને કોઈ નિર્લેપ રહે એવો અમે કોઈ દેખો નથી અને હવે પછી તેઓ કોઈ થવાને પણ સમર્થ નથી. હાલમાં પણ એવો કોઈ ભૂમિ ઉપર નથી. અરે કોઈ કરોડો કલ્પ સુધી સાધન કરે તો પણ તેઓ બનવાને કોઈ સમર્થ નથી. શ્રીહરિની સર્વ ક્રિયા બીજાના કલ્યાણ માટે છે. ચાલો, આ વચનામૃતનો છે ને આ અંતિમ ભાગ બહુ અદ્ભુત કથા છે અને હજી ઘણી બધી કથા બાકી છે. મેં થોડુંક ખેંચ્યું એટલા માટે કે આ તરંગ પૂરો થાય છે. પણ હવે આ બધું પૂરું તો આપણે જે દી સમજી દીધી થાય છે. નહીં સમજી ત્યાં સુધી આ ચાલવાનું જ ચાલુ જ રહેવાનું અને એ ચાલુ રહે એ જ આપણા હિતાવહન આપણા હિત માટે છે. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મ વાસુદેવમ હરે માધવમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની.